અમે લાવ્યા હતા બટરફ્લાય કંપનીનું આ ચોપર. મને એમ થયું કે ચાલો કોબીનું મંચુરિયન બનાવી લઈએ. આમે શિયાળાની ઋતુ છે અને કોબી જ બહુ જ હેલ્ધી હોય છે અત્યારે. પેસ્ટ્રીસાઇડ્સ બહુ ઓછા નાખાતા હોય છે. ઇવન ગાજર શિયાળામાં ખાવા જ જોઈએ. તો ચાલો આજના દિવસે વેજ મંચુરિયન અને એ પણ ગ્રેવીવાળું સરસ મજાનું તૈયાર કરીએ. ઠાકોરજીને થાળ ધરાવીએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. હવે સૌથી મહત્ત્વની વાત કે કોબી અને ગાજરનું એક્સ્ટ્રા પાણી કાઢવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ નમકનો. નમક નાખી 10 મિનિટનો ટાઈમ આપીશું. બધું પાણી છે એ નીકળી જશે અને પાણીને ફેંકીશું નહીં, લાસ્ટમાં એનો ઉપયોગ કરીશું. હવે મહત્ત્વનું સ્ટેપ, કોબીજનું પાણી કાઢવાનું છે. પ્રેશર આપતા આપતા ભલે 100% પાણી ના નીકળે પણ 80% બી નીકળી જશે તો આગળ જતાં લોટ આપણે ઓછો ભરવો પડશે, રાઈટ? જો વધારે સંખ્યામાં બનાવતા હોઈએ તો પછી પાણી થોડું રાખો તો વાંધો નથી આવતો. ઓછું બનાવીએ તો પાણી બધું કાઢી લેવાનું, નહીંતર જેટલું પાણી હશે એટલો પછી મેંદો નાખીએ કે કોર્નફ્લોર નાખીએ તો એ વધારે નાખવું પડશે. સિમ્પલ લોજિક છે, કોઈ એવું મોટું રોકેટ સાયન્સ નથી. પણ ડરશો નહીં, પાણી જે વધશે લાસ્ટમાં એ આપણે આગળ ગ્રેવીમાં નાખીશું. પાણી કાઢ્યા બાદ હવે નોર્મલ સાદા મસાલાઓ, સ્વાદ અનુસાર થોડુંક નમક નાખીએ છીએ, થોડોક ગરમ મસાલો ઘરનો બનાવેલો છે આપણો એ નાખું છું. લાલ મરચું પણ થોડુંક નાખીએ છીએ. હાલાકી દેખાશે નહીં અને તીખાશ માટે આપણે મરચાં અલગથી આદુ મરચાંની પેસ્ટ નાખવાના છીએ. તીખાશ જે બી આપણને પસંદ હોય પ્રમાણે નાખી શકાય, વધતા ઓછા પ્રમાણમાં. હું બધું નાખી દઉં છું. શિમલા મરચાંનું કટિંગ છે. એ ઉપરાંત ટોમેટો સોસ, સોયા સોસ પણ નાખીએ છીએ અંદર આપણે, વધારે સુગંધ આપશે, ફ્લેવર આપશે. ઘણા લોકો પૂછતા હોય છે કે શું સ્વામી આપણે વૈષ્ણવ કે સત્સંગી હોય સોયા સોસ ખવાય? શું એમાં લસણ કે ડુંગળી ના આવે? તો હું ચોક્કસ કહીશ કે ના, નથી આવતું, ખાઈ શકાય છે. પેકેજ ઉપર વાંચીને જોઈ શકાય. ચીલી સોસ છે. અને હવે 1 કપ મેંદો લઉં છું. આ જગ્યાએ 1 કપ આપણે કોર્નફ્લોર પણ લઈ શકીએ. અને મેં હાલ અડધો કપ કોર્નફ્લોર લીધો છે. બેમાંથી કોઈ પણ વસ્તુ આપણે ઓછા વધતા કરી શકાય છે. હવે આસાનીથી આહિસ્તા આહિસ્તા મિક્સ કરી લઈએ અને બોલ્સ બનાવી દઈએ, મંચુરિયન બોલ્સ. જરૂર પડે એટલો આટો આપણે મિક્સ કરતા રહેવાનો. આ બાજુ તેલને ગરમ કરવા મૂકીએ છીએ અને આ બાજુ આપણે બોલ્સ બનાવી લઈએ મંચુરિયનના લડ્ડુ. મીડિયમ સાઇઝના બોલ બનાવીએ છીએ આપણે. અને આ સ્ટેજ ઉપર મસાલો ચાખી લેવાનો થોડો, ભગવાનને ધરાવીને. મીઠું મરચું કંઈ ઓછું વધતું લાગે તો કરી શકાય. પહેલાં મેં કહ્યું તો એ રીતે કંઈ મંચુરિયન બનાવવું કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, થોડુંક મહેનતનું કામ છે. બાકી આ ચાઇનીઝ વસ્તુ છે. અમે સંતો તો આને ચાઇનીઝ ભજીયા જ કહેતા હોઈએ છીએ.
ચાઇનીઝ ભજીયા વિથ ગ્રેવી, બીજું કંઈ નવું છે નહીં આમાં. આપણે ભારતની અંદર તો આ વર્ષોથી બનતું જ આવે છે. કોબીના ભજીયા આપણે બનાવીએ એમાં કોબીનું કટિંગ કર્યું છે એકદમ ઝીણું, રાઈટ. આવો ફટાફટ આપણે તળી લઈએ અને પછી ગ્રેવી બનાવીએ. ગોળીઓ આપણી તૈયાર છે. હવે કોર્નફ્લાવર થોડુંક છાંટી દઈએ અને થોડુંક એને કોટિંગ કરી લઈએ, જેનાથી ક્રિસ્પી બનશે એકદમ અને સરસ બનશે. તમે કઈ રીતે મંચુરિયન બનાવો છો એ ચોક્કસ તમે કહેજો. આ રીતે જો બનાવતા હોય તો વેલ એન્ડ ગુડ છે. બસ તળવા માટે બસ તૈયાર છે આપણી ગોળીઓ. બોલ્સને અંદર નાખ્યા પછી 2 મિનિટ સુધી તો આપણે એને અડવાનું જ નથી. 2 મિનિટ પછી જોઈએ છીએ તો જુઓ ધીમા તાપે સરસ પાકી રહ્યા છે. મિનિમમ આપણે 10 મિનિટ સુધી પકાવવાના છે, અને પણ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર. લુક એટ ધીસ, કેટલા સુંદર લાગે છે. ધીમા તાપે પાકવા દઈએ. અહીંયા 2 વાત સમજવાની છે. એક તો મંચુરિયનના બોલને બનાવવા માટે આપણે જે મેંદો અથવા કોર્નફ્લોર યુઝ કર્યો છે, તો આપણે અહીંયા ઘરે બનાવીએ ને તો આપણે ઓછો મેંદો નાખીએ અને કોર્નફ્લોર ઓછો નાખીએ, મતલબ લોટ ઓછો નાખીએ, શાકભાજી વધારે નાખીએ. બહાર બજારમાં જે મળતા હોય એની અંદર લોટ વધારે હોય, શાકભાજી ઓછું હોય. હવે તમારે નક્કી કરવાનું કે ઘરે બનાવેલું છે એ વધારે પાચન માટે સહેલું પડે કે બહાર. 100% બહારનું ચટાકેદાર હોય છે, તીખું તમતમતું હોય છે અને લસણ ડુંગળી ઇત્યાદિ નાખેલું હોય તો વધારે ટેસ્ટી લાગે, પણ એ પચવામાં ખૂબ જ ભારે હોય છે. હું ચોક્કસ કહીશ કે ઘરે આવી રીતે બનાવીએ તો એ હેલ્ધી પણ બને અને સ્વાદિષ્ટ પણ બને. 2 વાતનું ધ્યાન રાખવાનું. તીખી મરચી થોડી વધારે નાખીએ તો એનો ઝાયકો થોડો વધારે સારો આવે. આદું નાખીએ તો એનો બી સ્વાદ એક સરસ મજાનો આવે. અને એ સાથે સાથે ટોમેટો સોસ નાખીએ, ચીલી સોસ નાખીએ, અથવા તો આપણે જેને સોયા સોસ કહીએ છીએ એ નાખીએ તો બહાર જેવો જ ટેસ્ટ ઘરે પણ બની શકે છે. તો ચોક્કસ મહેનતનું કામ છે, થોડીક મહેનત થશે, પણ ઘરે બનાવો તો પરિવાર અને પોતાનું શરીર બધું સ્વસ્થ રહેશે. અત્યારના સમયમાં આપણે એમ ન કહી શકીએ કે તમે નહીં ખાઓ બહારનું, પણ બહારે જે બને છે એ ઘરે બનાવીને ખાઈએ તો ખરેખર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે અને મનને તંદુરસ્ત રાખવા માટે પણ આ ખૂબ જ જરૂરી છે. તો આઈ હોપ કે તમને મારો વિચાર સમજાયો હશે અને મારી મહેનત તમને સમજાય હશે. તો ચાલો, આપણા બોલ તૈયાર છે તળાઈને. હવે આપણે ગ્રેવી બનાવવાની છે. આપણું ચાઇનીઝ મંચુરિયન, વેજ મંચુરિયન, અને પણ વિધાઉટ ઓનિયન એન્ડ ગાર્લિક મંચુરિયન તૈયાર થઈ જશે. મંચુરિયનના બોલ આપણા ફ્રાય થઈને તૈયાર છે. અંદરથી કાચા પણ નથી, જુઓ પાકી પણ ગયા છે અને પરફેક્ટ છે. અહીંયા એક વાત હું ચોક્કસ કરીશ કે મંચુરિયનના બોલને 2 વાર ફ્રાય કરવાની જરૂર નથી. બજારમાં જે લોકો વેચતા હોય છે એ 2 વાર ફ્રાય કરે છે, કારણ કે એ લોકો લોટ વધારે નાખે છે, શાકભાજી ઓછા હોય છે, એટલે અંદરના લોટને પકાવવા માટે 2 વાર ફ્રાય કરવા જરૂરી છે. આપણે જરૂર નથી, કારણ કે આપણે લોટ ઓછો નાખ્યો છે, શાકભાજી વધારે નાખ્યું છે. ચાલો, આવું તેલ આવી ગયું છે. ગ્રેવી બનાવવા માટે તેલ તૈયાર છે. આપણે શાકભાજીઓ પકાવી લઈએ, ગ્રેવી તૈયાર કરી લઈએ. શરૂઆત કરીશું ગાજરથી. ચાઇનીઝ વસ્તુઓને પકાવવા માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની હોય છે. 1 મિનિટ ગાજરને આપીએ. આદુ મરચાંની પેસ્ટ નાખીએ છીએ, શિમલા મિર્ચ, સૌથી મેઇન વસ્તુ ધનિયાના ડંઠલ છે, એનું કટિંગ જરૂરી છે. 1 મિનિટ પછી સોયા સોસ નાખીએ છીએ. એ સાથે સાથે ચીલી સોસ છે, એ ઉપરાંત ટોમેટો સોસ. વિનેગર સૌથી મહત્વની વસ્તુ છે. સ્વાદ અનુસાર વિનેગર નાખી અડધી મિનિટ પકાવી લઈએ.
અને હવે આપણું જે કોબીજનું કાઢેલું પાણી હતું એ થોડુંક નાખીએ. પાણી ઉકળ્યા બાદ 1 ચમચી મેં કોર્નફ્લોર લીધો હતો. પાણીમાં મિક્સ કરી જરૂરિયાત પડે એ પ્રમાણે ગ્રેવીને ઘાટી કરવા માટે નાખીશું. અડધું નાખીશું, જરૂર પડશે તો પાછળથી એડ કરીશું. ફરીવાર 1 મિનિટ પછી હવે આપણે આપણા મંચુરિયન બોલ્સની અંદર નાખીએ છીએ. ભગવાનનું નામ લઈને બોલો ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવ કી જય, વિઘ્ન વિનાયક દેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હવે અડધો મિનિટ આપણે આપી દઈએ એટલે બોલ છે એ ગ્રેવીને પી લેશે. મંચુરિયન બનીને તૈયાર છે. પણ આપણી છેલ્લી શરત પ્રમાણે જે કંઈ પણ બનાવો ભગવાનને ભોગ ધરાવજો, ઘરે ખાજો, ઘરે બનાવજો અને પરિવારમાં બધાને સાત્વિક જમાડજો એવી વિનંતી સાથે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.